નમસ્કાર. શ્રી હરિબાપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઓનલાઈન એજ્યુકેશન પ્રોગ્રામમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પેપરની અથવા સબ્જેક્ટની વાત કરવાના છીએ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ નેશન. રાષ્ટ્ર માટે ઉપયોગી એક એવા તત્વની આપણે એક વાત કરવાના છીએ. એનો આખો એક સબ્જેક્ટ છે જે હમણાં કેટલાક સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી જે યુનિવર્સિટીઓ છે એણે પોતાના સિલેબસની અંદર એડ કર્યો અને એના ઉપર વધારે ફોકસ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એનું પણ એક રીઝન છે, એની આપણે લેટર વી ડિસ્કસ લેટર. તો આપણો આજનો જે પેપર છે એ પેપરનું નામ છે ઉદ્યોગ સાહસિકતાના મૂળ તત્વો. બુકને એવું તમે સાથે રાખ્યું હોય તો લખી શકો છો. ઇંગ્લિશમાં કહેવાય છે ફંડામેન્ટલ્સ ઓફ ધ એન્ટરપ્રિન્યોરશિપ, અને બહુ શોર્ટમાં યાદ રાખવું હોય તો આપણે એને FE તરીકે યાદ રાખી શકીએ. F મીન્સ ફંડામેન્ટલ્સ અને E મીન્સ એન્ટરપ્રિન્યોરશિપ. હવે વાય this paper is added to the syllabus of first year BCom. Why it is added? તો એની પાછળનું એક રીઝન, એની પાછળનું એક કારણ, એની પાછળનું એક પરિબળ સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ અને પછી આપણે એના ટોપિક ઉપર વાત કરીએ કે કોઈ પણ રાષ્ટ્ર હોય એ રાષ્ટ્રનો સૌથી અઘરામાં અઘરો પ્રશ્ન હોય તો એ હોય છે ધ અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારી. રોજગારી પેદા કરવી એ સરકારની જવાબદારી હોઈ શકે, પણ કંઈ સરકાર બધા માટે રોજગારી પેદા ન કરી શકે, બધાને નોકરી ન આપી શકે. તો હવે શું કરવાનું કે જેથી કરીને વધુને વધુ રોજગારીની તકો નિર્માણ થાય? અને જો બેરોજગારીનો પ્રશ્ન હલ થાય તો રાષ્ટ્ર સમૃદ્ધ થાય, રાષ્ટ્રને પણ ફાયદો થાય. તો આ બાબતને ધ્યાનમાં રાખીને આ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે. આ કાંઈ એવી પ્રક્રિયા નથી કે ભાઈ આ વિષય ભણી લો એટલે તમે સીધું કંઈક કરી શકો, એવું કાંઈ ઇટ ઇઝ નોટ. ઇટ ઇઝ લોંગ પ્રોસેસ. પણ જો સમાજના યુવાનો જ પોતે પોતાની રીતે રોજગારીનું નિર્માણ કરે, પોતે જ પોતાની રીતે પગભર બને, સરકાર ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. સરકારની પણ લિમિટેશન છે. નરેન્દ્ર મોદી જેવા પ્રાઇમ મિનિસ્ટર છે એ ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, સારી સારી રોજગારીની તકો નિર્માણ કરતા હોય છે, પણ એની પણ લિમિટેશન છે. એ કંઈ બધા માટે કંઈ રોજગારી ન ઊભી કરી શકે. ઇટ ઇઝ નોટ પોસિબલ. તો દેશના યુવાનો છે એને જ આગળ આવવું પડે. દેશના યુવાનો છે એને જ પોતાના પગભર થવા માટેનો વિચાર કરવો પડે. ભાઈ નહીં, સરકાર ઉપર આધાર નથી રાખવાનો, આપણે આપણી રીતે કંઈક કરવાનું છે. હા, સરકાર આપણને હેલ્પ કરશે. આજે પણ તમે જોઈ શકો કે નરેન્દ્ર મોદી જે છે તો એ આપણને ઘણી બધી રીતે એ લોકો બેરોજગાર યુવાનો છે તો એની માટે ઘણી બધી યોજનાઓ બનાવે છે, ઘણા બધા પ્લાન્સ તૈયાર કરે, ઘણા બધી સહાયો થાય છે, આપે છે. સરકાર સહાય આપી શકે, પણ જે કાર્ય કરવાનું છે, જે પગભર થવાનું છે, જે જોખમ ખેડવાનું છે, જે મહેનત કરવાની છે, એ વ્યક્તિ અથવા યુવાને પોતે પોતાની રીતે કરવાનું છે. આપણે સરકાર ઉપર આધાર રાખીને બેસી નહીં રહેવાનું કે ભાઈ ચાલો સરકાર આપણે ભણી લઈએ એટલે સરકાર આપણે નોકરી આપે. સવારે આપણે 11 થી 5 કે સવારે 7 થી 1ની આપણે નોકરી કરી લઈએ, વાત પૂરી થઈ જાય. જો બધા જ આવું વિચારે તો કદાચ કોઈ રાષ્ટ્ર આગળ ન આવે. અને મેં હમણાં વાત કરી કે ભાઈ સરકાર છે એની પાસે રિસોર્સિસ છે એ લિમિટેડ છે, એટલે એ બધા માટે રોજગારી નિર્માણ ન કરી શકે, બધાને એમ ન કહી શકે તમે નોકરી આપશું જ. તો સરકારનો એવો અભિગમ છે કે ભાઈ આપણે આપણી રીતે કંઈક એવું કરીએ, સમાજમાં એવી જાગૃતિ ફેલાવીએ કે સમાજના જે યુવાનો છે એ આગળ આવે,
પોતાની પગભર થાય, પોતાની રીતે કંઈક પોતાની રોજગારી નિર્માણ કરે. અને એ જો પોતે પોતાની રીતે રોજગારીનું નિર્માણ કરશે તો એને તો ફાયદો થશે, એના ફેમિલીને તો ફાયદો થશે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એ સમાજને પણ ફાયદો થશે. કારણ કે આજે હું માની લો કાંઈ હું રોજગારી નિર્માણ કરું તો મને તો ફાયદો થાય, પણ સાથોસાથ મારા મિત્રો છે એને પણ હું એડ કરું તો એને પણ ફાયદો થાય, એ પણ પોતાના પગભર બને, એને પણ રોજગારી મળે. તો આ હેતુને ધ્યાનમાં રાખી અને સરકાર છે એને વિચાર કર્યો કે ભાઈ આની માટે એક જ વસ્તુ આપણે બધાને સમજાવવાની છે, એન્ડ ધેટ ઇઝ નથિંગ બટ એન્ટરપ્રિનરશિપ. ઉદ્યોગ સાહસિકતા વિશે જો સમાજના યુવાનો લોકો જો જાગૃત બનશે તો આ જે કન્સેપ્ટ છે, આખો ખ્યાલ એનો ફેલાવો થશે અને તો સમાજની અંદર રોજગારીનું નિર્માણ થશે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખી